વરસ્યો મેઘો, ભાદરવામાં ભરાયા જળાશયો, ધરાધરાઈ છલકાઈ નદીઓ, ખીલી પ્રકૃતિ. જેણે ચોમાસું હેલીના મૂડમાં હોય તેવો માહોલ જામ્યો છે. જ્યાં વરસાદ હંમેશા ઓછો નોંધાય છે તેવા ઉત્તર ગુજરાતમાં જાણે મેઘો મહેરબાન થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી અવિરત મહેર વરસી રહી છે. ત્યાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘાએ મુશળધાર બેટિંગ કર્યું છે. જેમાં આજે પાટણ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉત્તરમાં કેવી ચંદ્રધાર મહેર, પાટણમાં કેવા હાલ બેહાલ થયા લોકોના, આવો જોઈએ આ રિપોર્ટમાં. ઉત્તરમાં આબ ફાટ્યું, મધ્યમાં મહેર, સૌરાષ્ટ્રમાં સાંબેલા ધાર અને દક્ષિણમાં ધમાકેદાર. મેઘાને કેટલા હુલામણા નામોથી જાણીએ છીએ. આજે તે ધરતીનો ધણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મહેરબાન થયો છે. આ દ્રશ્યો પાટણના સાંતલપુર તાલુકાના છે. ભારે પવન સાથે અંધાધાર પડેલું વરસાદે માત્ર ગણતરીના કલાકોમાં સાંતલપુર તાલુકાને જાણે બાદમાં લીધું છે. સાંતલપુરમાંથી પસાર થતા રાધનપુર ગાંધીનગર હાઈવેના આ દ્રશ્યો છે. દ્રશ્યો જોતા હાઈવેની જાણે હયાતી જ નથી દેખાતી. હાઈવે પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા છે અને પૂરની જેમ વહેતા પાણીમાં ગરકાવ થયેલા હાઈવે પર વાહન ચાલકોના હાલ બેહાલ છે. ક્યાંક કાર બંધ થઈ ગઈ તો ક્યાંક ટ્રક. બાઇક ચાલકોને તો બિચારાઓને ધક્કા મારીને પાણીમાંથી પોતાની બાઇક બહાર કાઢવાની નોબત આવી છે. હાઈવેની વચ્ચે બંધ પડી ગયેલી કારને જુઓ. ઇકો કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ, જ્યારે અન્ય એક કાર પણ બંધ પડી ગઈ. 7 વર્ષવાની સાથે જે સાંતલપુરના નેશનલ હાઈવેના દ્રશ્યો બતાવવા માંગીશ કે સાંતલપુર નેશનલ હાઈવે એટલે કે સાંતલપુર તાલુકાની અંદર છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને લગભગ 12 ઇંચથી વધુ વરસાદ વરસવાના સાથે સમગ્ર સાંતલપુર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તે સાંતલપુર નેશનલ હાઈવેના દ્રશ્યો છે. નેશનલ હાઈવેની પરિસ્થિતિ અત્યારે એટલી વિકટ બની છે કે નેશનલ હાઈવેના જે ડિવાઈડરો હોય તેને પણ તોડવાની ફરજ પડી છે. સાંતલપુર તાલુકામાં 7 થી 8 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની હાલત છે અને તેમાં પણ બરારા ગામ તો જાણે જળમગ્ન બની ગયું છે. ગામના રસ્તાઓ પરથી છાતીસમા પાણી વહી રહ્યા છે. લોકોના ઘરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે અને આ સ્થિતિ બરારા અને બોબા ગામના તળાવ ઓવરફ્લો થતા બની છે. સાંતલપુરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં સાંતલપુરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને 10 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એક સાથે માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચ આસપાસ વરસાદ પડી જશે તેવું લોકોએ પણ વિચાર્યું ન હતું. અચાનક ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે, જેથી લોકોની ચિંતા પણ વધી ગઈ છે. બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ પણ જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે. સાંતલપુરની સાથે સાથે રાધનપુર તાલુકામાં પણ 3 દિવસથી અવિરત વરસાદ પડ્યો છે. તેમાં પણ સોમવારે વહેલી સવારથી જ પડેલા મુશળધાર વરસાદના પગલે રાધનપુરના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. રસ્તાઓ પરથી ઘૂંટણસમાં પાણી વહેતા થયા હતા. શહેરની મેઇન બજારોમાં વેપારીઓની દુકાનોમાં વરસાદના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે શહેરની મોટાભાગની બજારો બંધ જોવા મળી તો રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો. આમ જિલ્લામાં વરસાદી મહેરથી લોકોને થોડી મુશ્કેલીઓનો તો સામનો કરવો પડ્યો, પરંતુ મેઘાની અંધાધાર મહેરથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પણ જોવા મળી.
ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.